એમ્સ ના પહોંચ્યા, નીટ ના પૂરા કરે. હાલો, એમ્સ ના દાખલા જો બાળકો 1 થી 10 માં બોલો. એમ્સ ના દાખલા 1 થી 10 માં કોઈને નથી. 11 થી 20 માં બોલો. 11 થી 20. 17 નંબર, 16 નંબર. 16 નંબર નો પ્રશ્ન જોવાનો. એક સિક્કો ઓમેગા કોણીય આવૃત્તિથી સમસ્થિતિ સમતલ કે જે શિરોલંબ સરળ આવત ગતિ કરે, આમ સમતલ દોલન કરે છે, આમ શિરોલંબ. આની પર એક સિક્કો મૂકો છે આ રીતે. આમ આવો દાખલો આગળ એક આવ્યો તો સમજાય જ નહીં તમે. તો આ સિક્કો આ સમતલનો સંપર્ક ગુમાવે તો ક્યાં ગુમાવે? પેલા કંપ વિસ્તારે અહીંયા ગુમાવે ને, કારણ કે અહીંથી આ જાય ઉપર, અહીંથી ડાયરેક્શન બદલાય એટલે સંપર્ક શું થઈ જાય? છૂટી જાય. તો મેક્સિમમ આને મૂકું કેટલા પ્રવેગથી નીચે જાય? જી પ્રવેગથી. તો આ પ્લેટફોર્મનો મેક્સિમમ પ્રવેગ કેટલો રાખીએ? જી જેટલો. તો મેક્સિમમ પ્લેટફોર્મનો પ્રવેગ રખા હે જી જેટલો. મેક્સિમમ પ્રવેગનું સૂત્ર શું છે? ઓમેગા સ્ક્વેર એ બરાબર જી. મતલબ કંપ વિસ્તાર કેટલો આવશે? જી બાય ઓમેગા સ્ક્વેર. તો જવાબ એનો આવશે બી ઓપ્શન. હવે તમને એમ થાય ડી ઓપ્શન કેમ ન આવે? એમાં એવું લખ્યું સમતલની મહત્તમ ઊંચાઈ. હવે તમને એમ થાય આ મહત્તમ ઊંચાઈ તો સંપર્ક ગુમાવ્યો, પણ આટલા કંપ વિસ્તાર વાળી સરળ આવત ગતિ હોય ને ત્યારે પ્લેટફોર્મ જયારે મહત્તમ ઊંચાઈ આવે ને તે સમતલ સંપર્ક ગુમાવે. બધી સરળ આવત ગતિની મહત્તમ ઊંચાઈ નહીં. ધારો કે આની કિંમત 10 છે, એટલે આની અંદર કિંમત મૂકીને 10 આવી, તો આ 10 કંપ વિસ્તાર વાળો સરળ આવત ગતિ થાય ને તે મહત્તમ ઊંચાઈ સંપર્ક ગુમાવશે. મને એમ કહેતો આને 5 વાળી સરળ આવત ગતિ કરાવું તો સંપર્ક ગુમાવે નહીં. એટલે મહત્તમ ઊંચાઈ ખરું, પણ ક્યારે? આ કંપ વિસ્તાર વાળી સરળ આવત ગતિ હોય ત્યારે પ્લેટફોર્મ મહત્તમ ઊંચાઈ આવે તે સંપર્ક ગુમાવે. સમજાણું? આમાં એવું નથી લખ્યું ખાલી, આને એમ લખ્યું ખાલી મહત્તમ ઊંચાઈ, કે બધી સરળ આવત ગતિ, બધા કંપ વિસ્તાર વાળી સરળ આવત ગતિની મહત્તમ ઊંચાઈ સંપર્ક કઈ ગુમાવવાનો છે નહીં. એટલે ડી ઓપ્શન ટીક નહીં કરવાનો. બોલે પછી 17મો પ્રશ્ન જોઉં. તમને એક વિધેય આપેલું છે sin સ્ક્વેર ઓમેગા ટી. પેલા ચેક કરવી આ સરળ આવત ગતિ છે કે નહીં. ચેક કરવાની કન્ડિશન શું? એ પ્રોપોર્શનલ ટુ માઇનસ વાય હોવું જોઈએ તો સરળ આવત ગતિ થાય. કરો વિકલન હાલવાનું. ઘાત આગળ એક ઘાત ઓછી. આપણે સમયની સાપેક્ષે વિકલન કરવી છે. sin નું પાછું વિકલન થાય cos ઓમેગા ટી. સમયની સાપેક્ષે સમયનો સહગુણક બાજુ મૂકવાનો. આ થયું વિકલન. આને એમ લખાય જ નહીં 2 ઓમેગા. આ 2 આમાં આપી દો, જો સૂત્ર બની જાય 2 sin થીટા cos થીટા. એનું સૂત્ર થાય sin 2 થીટા. એવું તો ને આ વેગ મેળવો. પાછું વિકલન કરો એટલે પ્રવેગ થઈ જાય. કરો વિકલન. sin નું વિકલન માઇનસ cos 2 ઓમેગા ટી. પાછું ટી ની સાપેક્ષે કરો 2 ઓમેગા, એનો સહગુણક છે, ગુણાકારમાં મૂકવાનો. તો પ્રવેગ આવશે -2 ઓમેગા સ્ક્વેર cos 2 ઓમેગા ટી. હવે જો તો આ સ્થાનાંતર અહીંયા આવે એમ છે નહીં. આ ક્યાં પદ અહીંયા આવશે? તો એ પ્રોપોર્શનલ ટુ માઇનસ વાય થતું નથી, તો આ સરળ આવત ગતિ હશે નહીં. જવાબ એનો આવશે આ સરળ આવત ગતિ છે નહીં. હાલો, તો હવે આવા ઓપ્શન ક્યાં લખાય? સરળ આવત ગતિ નથી એવા. એ અને બી બે ઓપ્શન છે જો એવા. હાલો, હવે આ સાઇન વિધેય અહીંયા તમે આપણે ખબર છે સાઇન વિધેયનો ગ્રાફ આવો આવે. ખાલી સાઇન વિધેય દોરો ને તેનો ગ્રાફ આવો આવે. આ સાઇન વિધેય છે. અહીંયા કેવું વિધેય છે? તો સાઇન સ્ક્વેર વિધેયનો ગ્રાફ કેવો થાય? હવે આ નેગેટિવ પદ હશે એનો વર્ગ કરશો તો આ પદ કેમ આવી જાય? પ્લસમાં. તો સાઇન સ્ક્વેર વિધેયનો ગ્રાફ આવો થાય. આ નેગેટિવ પદ છે ને બધા ઉપર વી આવશે, પ્લસમાં આવી જાય. આ સાઇન સ્ક્વેર વિધેયનો ગ્રાફ આવો થાય. અમને એમ કે તો આનો આવતકાળ અહીંથી શરૂ થાય ને અહીં પૂરો થાય જ નહીં. જો તો આનો આવતકાળ તમે જો ને આના કરતા અડધો થાય. આનો આવતકાળ અહીં શરૂ થાય અહીં પૂરો થાય, એટલે આનો આવતકાળ કેટલો છે? આના કરતા ટી નું સૂત્ર શું? 2 પાઈ ઓમેગા. આ 2 ઉડી જાય તો આનો આવતકાળ થાય કેટલો? સાઇન સ્ક્વેર વિધેયનો આવતકાળ કેટલો થાય? હા, તો ગોતો ક્યાં ઓપ્શન છે? એ ઓપ્શન આવે. દોલિત ગતિ થાય પરંતુ પાઈ બાય ઓમેગા ના આવતકાળ વાળી સરળ આવત ગતિ નથી. આવતકાળ તો એનો પાઈ બાય ઓમેગા જ, પણ સરળ આવત ગતિ છે નહીં.
એ ઓપ્શન ટીક કરવાનો. 18મો પ્રશ્ન જો, પ્રશ્ન નંબર 18. તમને સ્થિતિ ઉર્જા આપેલી છે કે એક્સ સ્ક્વેર મુજબ કે એક્સ ક્યુબ મુજબ સ્થિતિ ઉર્જા આપેલી છે. જો તેનો કંપ વિસ્તાર એ હોય તો આવર્તકાળ શોધો. હાલો મને એમ કહેતો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું? વનાપ કે એટલે એમ ઓમેગા સ્ક્વેર વાય સ્ક્વેર. આમાં એક્સ આપ્યું છે સ્થાનાંતર, હું એક્સ લખું છું. હવે અમુક ને એમ થાય સાહેબ વનાપ કે એક્સ સ્ક્વેર હું કેમ એનું મૂકવું? આમાં છે ને આ કે એ પોઝિટિવ અચળાંક આપ્યો છે, જો અંદર રકમમાં લખ્યું કે ધન અચળાંક છે. હું અહીંયા જો કે મૂકીને તો તમે ઉડાડી નાખશો બે બાજુ કે. આ બળ અચળાંક છે ને આ શું છે? ધન અચળાંક છે. ઉડાડી નાખો ને બે હરખું ન થાય. હાલો આપણે ઓમેગા બરાબર 2π/t મૂકો ને, એટલે વર્ગ થાય 4π²/t². આ x સ્ક્વેર છે ને આ x ક્યુબ છે, એક એક સ્થાનાંતરનો વધશે, આ t². આ બધું પદ અચળ છે. જો વનાપ m 4π² આ બધું અચળ કે નહીં? કે અચળ. તો t² પ્રોપોર્શનલ ટુ લખાય 1/x, તો t પ્રોપોર્શનલ ટુ 1/√x. તો કંપ વિસ્તારના વર્ગમૂળના સપ્રમાણમાં આવે અંડરરૂટ, એ ઓપ્શન આવે 18માં. 20 સુધી બોલો. 19માં જાઓ તો એ સૂક્ષ્મ કંપ વિસ્તાર અને ટી આવર્તકાળ વાળા સાદા લોલકના ગોળાની એક આવર્તકાળ દરમિયાન સરેરાશ ઝડપ શોધો. મને કહેતો પેલા સરેરાશ ઝડપનું સૂત્ર બોલો. પેલા સરેરાશ ઝડપનું સૂત્ર હું પથ લંબાઈ ભાગાકાર સમય. શું સૂત્ર છે? હાલો તમને શું કીધું છે? એક આવર્તકાળમાં પથ લંબાઈ કેટલી થાય? જો આ સમતોલન સ્થાન, અહીંથી લોલક આમ જાય, એ કંપ વિસ્તાર, પાછો એ કંપ વિસ્તાર, પાછો એ કંપ વિસ્તાર, પાછો એ કંપ વિસ્તાર. કેટલો કંપ વિસ્તાર થયો? 4a. એક આવર્તકાળમાં સાદું લોલક કેટલું અંતર કાપે? 4a જેટલું. તો જવાબ આવે 4a/t. ઓપ્શન આવશે એનો એ. બોલો ને પછી 25 સુધી બોલો. 25માં સુધારો કરાવ્યો હતો ને કે નથી કરાવ્યો? જ્યાં જ્યાં દોલિત લખ્યું છે ને ઓપ્શનમાં ને બધે આવત ગતિ કરો. આપણે નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે ને ઈ જ છે આ, પણ ભૂલમાં દોલિત થઈ ગયું, આવત ગતિ આવે. 25માં સુધારો કરો. ઓપ્શનમાં દોલિત લખ્યું છે ચારે ચાર ઓપ્શનમાં, આવત ગતિ કરે. હવે બોલો 25 સુધી. 30 સુધી. 28મો આવી ગયો ને ભાઈ? 28મો. 27મો પ્રશ્ન જોવાનો. પ્રશ્ન નંબર 27 વાંચો રકમ. 0.1 કિલો દળ ધરાવતો કણ 0.1 મીટરના કંપ વિસ્તારથી સરળ આવત ગતિ કરે છે. કંપ વિસ્તાર આપ્યો તમને, કેટલો આપ્યો છે? 0.1 મીટર. જ્યારે આ કણ સમતોલન સ્થાન પાસેથી પસાર થાય ત્યારે તેની ગતિ ઉર્જા 8 × 10⁻³ જૂલ છે. સમતોલન સ્થાને આપણે ખબર છે ગતિ ઉર્જા આપી, કેટલી આપી? 8 × 10⁻. સમતોલન સ્થાન પાસે ગતિ ઉર્જા કેવી હોય? મેક્સિમમ હોય. મુકાય 1/2 mv મેક્સિમમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8 × 10⁻³. મહત્તમ વેગનું સૂત્ર શું? ઓમેગા એ એનો વર્ગ કરો, ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર બરાબર 8 × 10⁻³. મૂકો કિંમત. દળ કેટલું લટકાવ્યું છે? 0.1. ઓમેગા ગોતી લેવું. કંપ વિસ્તાર કેટલો આપ્યો છે? 0.1. એનો વર્ગ 0.01. 8 × 10⁻³. આ બી આ બાદ જાય 16 થઈ જાય. આ 10⁻2 ને 10⁻³ આ ઉડી ગયું. ઓમેગા સ્ક્વેર બરાબર 16, તો ઓમેગા બરાબર, હાલો ઓમેગાની કિંમત મળી ગઈ. હવે જો તો ઓપ્શન બધાય કંપ વિસ્તાર 0.1 હોય ને ઓમેગાની કિંમત 4 આવી, તો કયો ઓપ્શન છે એવો? એ અને બી. નહીં, એ એક જ છે ને, બીજો એક ઓપ્શન જ નથી એવો. પ્રારંભિક કળ આપી 45 ડિગ્રી. આપણે ખબર સરળ ગતિનું સમીકરણ શું છે? y બરાબર a sin ઓમેગા t પ્લસ i. મૂકો અંદર કિંમત. હાલો કંપ વિસ્તાર કેટલો છે? 0.1. ઓમેગા કેટલો મળ્યો? 4. પ્રારંભિક કળ 45 ડિગ્રી એટલે π/4 થાય કે નહીં? ક્યાં છે આ ઓપ્શન? એ જવાબ આવે. હવે લખી નાખો.
ત્રીસ સુધી કોઈને પ્રોબ્લેમ? 30 નથી ગણવાનો, અનુનાદ વાળો છે કોઈને 30 સુધી? 35 સુધીમાં? 31મો પ્રશ્ન જોવો. પ્રશ્ન નંબર 31, વાંચો રકમ. સમાન કંપ વિસ્તાર અને સમાન આવૃત્તિ સાથે કણો સમાન સુરેખ પથ પર સરળ આવત ગતિ કરે છે. જ્યારે બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ભેગા થાય ત્યારે બંનેનું સ્થાનાંતર કંપ વિસ્તારથી અડધું થાય છે. અડધા કંપ વિસ્તારે બંને વિરુદ્ધ દિશા, એક કણ ઉપર જાય છે ને બીજો કણ નીચે આવે છે, આવું રકમમાં લખ્યું છે. તો બંને કણ વચ્ચે કળા તફાવત કેટલો હશે? આ દાખલો જેડબલ્યુ માં છે. હાલો જોઈ, અહીં ધ્યાન રાખો બધા. આ સમતોલન સ્થાન y બરાબર 0. તમને રકમમાં શું લખ્યું છે? ત્યારે જ્યારે બંને કણ અડધા કંપ વિસ્તાર હોય ને ત્યારે બંને કણ વિરુદ્ધ દિશામાં ગતિ, એક ઉપર જાય છે ને એક કણ નીચે આવે, થઈ ગઈ વિરુદ્ધ દિશા. અડધા કંપ વિસ્તાર લખ્યું છે રકમમાં, જો લખ્યું હશે અડધા કંપ વિસ્તારે બંને કણ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. હાલો, અહીંયા કળા કેટલી હોય? 0. અહીંયા કેટલી હોય? π/2. અહીંયા કેટલી હોય? π. અહીંયા કેટલી હોય? 3π/2. હાલો, તમને હું પ્રારંભિક કળા મેળવતા શીખવાનું. તમને કોઈ દાખલામાં સમતોલન સ્થાને કીધું પ્રારંભિક કળા શું આવે? સમતોલન સ્થાન ઉપરના સ્થાને π/2, નીચેના સ્થાને ગતિ શરૂ થતી હોય તો 3π/2. હાલો, હવે અહીંથી શરૂ થતી હોય તો શું કરવાનું? પ્રારંભિક કળા કઈ રીતે ગોતાય? ધ્યાન રાખે બધા. હાલો, અહીંયા સ્થાનાંતર કેટલું આપ્યું? સ્થાનાંતરનું સમીકરણ y બરાબર a sin ઓમેગા t પ્લસ phi. હાલો, સ્થાનાંતર કેટલું? a sin. હવે સમતોલન સ્થાનથી ગતિ કરો છો ને, અંતર તો સમતોલન સ્થાનથી મૂક્યું ને, પ્રારંભિક કળા શું થાય? 0. એ ઉડી ગયા. આ કળા કેટલી હોવી જોઈએ આ સ્થાનની? હા, sin 30 થાય ને, એટલે π/6. તો આ સ્થાનની કળા મળી. કેટલી મળી? π/6. હાલો, હવે સાંભળજો બરોબર. આ કણની કળા તો મળી ગઈ π/6. આ કણ ઉપર જાય ને તો આટલી કળા. તમને ધારો કે દાખલામાં આવું લખ્યું હોય, એક કણ અડધા કંપ વિસ્તારથી ઉપર તરફ ગતિ કરે છે તો પ્રારંભિક કળા શું લેવાની? ઉપર તરફ ગતિ કરતો હોય. હાલો, આ કણ કઈ બાજુ ગતિ કરે છે? નીચેની બાજુ. હવે મને એમ કે આ કળા વધતી જાય. જો 0 છે, અહીંયા π/2 છે, અહીંયા π છે, અહીંયા 3π વધતી જાય છે કે નહીં? તો આ સ્થાનની મારે કળા ગોતવી. આ કણ નીચે આવે તો આ π માંથી શું કરવી પડે? આ કળા છે ને અહીંથી મળી, સમતોલન સ્થાનથી મળી. આ π/6 છે તો અહીંયા કળા કઈ ગોતવી? શું કરવું પડે? π માંથી માઇનસ કરવું પડશે. π માઇનસ π/6 એટલે 5π/6 આ સ્થાનની કળા થાય. નીચે તરફ જતો હોય તો ઉપર જતો તો આ કળા આવે, નીચે જતો તો આ કળા આવે. હાલો, બે કણ વચ્ચે કળા તફાવત ગોતવાનું કીધો તો ગોતો. હાલો, અહીં કેટલી કળા? 5π/6 ને અહીંયા π/6 એટલે શું આવશે? 4π/6 એટલે કે 2π/3. જવાબ એનો આવશે 2π/3. ઓપ્શન આવશે એનો બી ઓપ્શન. 35 સુધીમાં બોલો. 35માં નથી ગણવાનું. 34મો દાખલો. આ પણ જેડબલ્યુ માં પૂછાયેલો દાખલો છે. 34 નંબર. હાલો જોઈ, અહીં ધ્યાન રાખે, મોટો દાખલો છે, સમજજો બરોબર. સુરેખ પથ પર કણ સરળ આવત ગતિ કરે છે. સ્થિર સ્થિતિમાં, શબ્દ લેખો સાંભળજો, સ્થિર સ્થિતિમાં ટાવ સેકન્ડમાં a અંતર અને તેની પછીની ટાવ સેકન્ડમાં 2a અંતર સમાન દિશામાં કાપે છે. તો બે ઓપ્શન આવતકાળના છે અને બે ઓપ્શન કંપ વિસ્તારના છે. બે વસ્તુ ગોતવાની, આવતકાળ ગોતવાનું, કંપ વિસ્તાર ગોતવાનો. હાલ અહીં ધ્યાન રાખો. આ સમતોલન સ્થાન y બરાબર 0, આ કંપ વિસ્તાર a, આ કંપ વિસ્તાર -a. હાલ અહીં ધ્યાન રાખો. તમને રકમમાં શું લખ્યું છે? સ્થિર સ્થિતિમાંથી શબ્દ લખો છે. મને એમ કેતો સરળ આવત ગતિ કરતો કણ હોય, સ્થિર ક્યાં હોય? સમતોલન સ્થાને હોય કે કંપ વિસ્તારે? કંપ વિસ્તારે. સમતોલન સ્થાને તો વેગ મેક્સિમમ હોય. આ પાઠ પૂરો થવા આવ્યો. સમતોલન સ્થાને વેગ કેવો હોય? મેક્સિમમ હોય. કંપ વિસ્તારે વેગ કેવો હોય? 0 હોય. તો આ કણ ગતિની શરૂઆત કરતો હશે. કરતો ક્યાંથી હશે? કંપ વિસ્તારથી. અહીંથી ગતિ થાય. જો અહીંથી શરૂઆત થાય ગતિની. જો અહીંથી y બરાબર a sin ઓમેગા t પ્લસ phi. હવે અહીંથી ગતિ થતી હોય, પ્રારંભિક કળા શું લેવો તમે? અહીંથી થતી હોય અહીંયા 0 લેવાય. અહીંયા શું લેવાય? આ કંપ વિસ્તાર અહીં રોજ શું છે? π/2. અહીંયા તમે π/2 મૂકશો તો sin વિધેય કેમાંથી જાય? cos.
રેડી? હાલો હા, હવે વાંચો રકમ હું લખ્યું છે. સ્થિર સ્થિતિમાંથી ટાઉ સેકન્ડમાં એ અંતર કાપ્યું. અહીંથી ગતિની શરૂઆત કરી, ટાઉ સમયમાં કેટલું અંતર કાપ્યું એને? આ અંતર કેટલું કાપ્યું એને? મને એમ કે અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું છે? કંપ વિસ્તાર છે. આ કંપ વિસ્તાર છે. મેં તમને પાઠ શરૂ કીધું ને, કર્યો ને તો મેં કીધું તું અહીંયા હું મૂકવાનું કીધું છે મેં તમને? સમતોલન સ્થાનથી અંતર યાદ એવું કઈ? હવે આપણે આ સમતોલન સ્થાન તો અહીંયા છે, તો આ અંતર કેટલું થાય? અંતર a માઇનસ a મૂકો અહીંયા સ્થાનાંતર a માઇનસ a બરાબર a cos કેટલા સમયમાં? ટાઉ સમયમાં. હાલો હવે વાંચો પાછું. તેની પછીની ટાઉ સેકન્ડમાં તું એ અંતર સમાન દિશામાં કાપે છે. અહીંથી પાછું કેટલું અંતર કાપ્યું એને? તું એ જેટલું. તો કેટલું અંતર થઈ જાય? અહીંથી અહીંયા સુધી અંતર, અહીંથી પાછું તું એ કાપશે કેટલું અંતર થઈ જાય? 3a. હવે સમય કેટલો થયો અહીંથી અહીંયા સુધીનો? 2 ટાઉ થયો. ટાઉ તો હતો જ, અહીંથી પાછો ટાઉ સમયમાં આટલું તું એ અંતર કાપ્યું. તો મૂકો હવે સમતોલન સ્થાનથી અંતર વધશે કેટલું? હવે a માઇનસ 3a મૂકો અહીંયા સ્થાનાંતર a માઇનસ 3a બરાબર a cos ઓમેગા 2 ટાઉ. સમય આવશે ને 2 ટાઉ. હાલો આ બે વસ્તુ મળી. હવે શું કરશો? કાંઈ ન થાય આમાં. ભણતર ગમે એ લ્યો ને તો સૂત્ર આવે ગણિતમાં 2 cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos 2 થીટા. આવ્યું તું? આ સૂત્ર આવ્યું તું જ નહીં. હાલો અહીં ધ્યાન રાખો. આ થીટાની જગ્યાએ હું ઓમેગા ટી ઓમેગા ટાઉ મૂકી દઉં અહીંયા હું, તો અહીંયા શું થઈ જાય? 2 ઓમેગા ટાઉ થઈ જાય ને, ડબલ ખૂણો થાય ને. હવે સાંભળો, આની કિંમત જોઈ રહી. cos ઓમેગા ટાઉ ની કિંમત શું છે? આને છેદમાં જ આવવા દો, આની કિંમત મળી જાય. મૂકી દે અહીંયા કિંમત. આ 2 નો 2 a માઇનસ a બાય a એનો સ્ક્વેર અહીં વર્ગ છે 1 પ્લસ આની કિંમત જો અહીંથી મળશે જઈ રહી. આ એને જાવ દો છેદમાં. આની કિંમત શું મળી આ પદની? a માઇનસ 3a બાય a. હાલો આનો વર્ગ કરો, જાય વર્ગ છે, કરો વર્ગ. a સ્ક્વેર માઇનસ 2a પ્લસ a સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આનો લસાઅ લઈ લો ને, આનો લસાઅ લઈ લે. a પ્લસ a માઇનસ 3a અપોન a. એક એ ઉડી જાય અહીંથી. હાલો આ 2 ને અંદર ગુણી નાખો. 2a સ્ક્વેર માઇનસ 4a પ્લસ 2a સ્ક્વેર. આ a છે ને આ બાજુ, આ a પ્લસ a એટલે 2a તો છે જ. આ a આ બાજુ જાય શું થઈ જાય? 2a સ્ક્વેર માઇનસ 3a. 2a સ્ક્વેર ગયા. આને આ બાજુ જવા દો. 4a માંથી 3a ઉડી જાય તો શું છે? a ઇઝ ઇક્વલ ટુ 2a સ્ક્વેર. a ઉડી ગયા. કંપ વિસ્તાર કેટલો મળ્યો? 2a. કેટલો મળ્યો? આમાં કંપ વિસ્તાર 2a કે એક ઓપ્શનમાં લખ્યો છે નથી લખ્યો? 3a લખ્યો ને 4a લખ્યો છે. બે ઓપ્શન કંપ વિસ્તારના ખોટા. હાલો આવતકાળ ગોતો. હવે આપણે એની કિંમત a ઇઝ ઇક્વલ ટુ આવ્યું તો સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ શું લખાય? a/2. મૂકો અહીંયા a/2. આયરો સ્મોલ a/2 બરાબર a cos ઓમેગા ટાઉ. a માઇનસ a/2 ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા ટાઉ. એ ઉડી ગયા. બોલો cos ની કઈ કિંમત મનાપ થાય? ખૂણો કેટલો હોવો જોઈએ? π/3 હે sin 30 થાય ને ઓલો 60 થાય એટલે 60 એટલે π/3. હાલો આપણે આવતકાળ ગોતો. મૂકો અહીંયા 2π/t. π ઉડી ગયા. t બરાબર આ 3 આ બાજુ આવશે તો આવતકાળ કેટલો મળ્યો? 6 ટાઉ. ક્યાં છે એવો ઓપ્શન? લખી નાખો.
હાલો વાંચો રકમ 37 નંબર. સરળ આવર્ત ગતિનો મહત્તમ કંપ વિસ્તાર સેન્ટીમીટરમાં કે જેથી એ બ્લોક બી બ્લોક પર ખસે નહીં. આકૃતિ જો બી બ્લોક ઉપર એ બ્લોક મૂક્યો છે. આને તમે કેટલી મેક્સિમમ કંપ વિસ્તારથી દોલનો કરાવી શકો કે એ બ્લોક ખસવો જોઈએ નહીં. હાલો શું થાય મને કહેતો. બી બ્લોક આમ જાય તો એ બ્લોક આભાસી પ્રવેગ કઈ બાજુ લાગશે? વિરુદ્ધ દિશામાં. તો એ આભાસી બળ અને એનું ઘર્ષણ બળ બે હરખું હોય તો જ ન ખસે ને. જો આભાસી બળ વધી જાય ઘર્ષણ બળ કરતા તો શું થાય? ખસી જાય. હાલો ઘર્ષણ બળનું સૂત્ર શું? ગતિના નિયમો હું ભણાવતું F બરાબર મ્યુ n, n બરાબર. હાલો મેક્સિમમ આભાસી બળ ક્યાં લાગે? કંપ વિસ્તારે લાગે ને. તો મેક્સિમમ આભાસી બળ લાગે કંપ વિસ્તારે, ત્યાં ખસી જાય બ્લોક કંપ વિસ્તારે. મેક્સિમમ ઓમેગા સ્ક્વેર એ મેક્સિમમ પ્રવેગનું સૂત્ર આપણે ગોતવાનું છે ને. આ ગોતવાનું જો અહીંયા મેં મૂડી ગયા. આને જાવ તો છેદમાં પ્રવેગ બરાબર આવશે મ્યુ જી બાય ઓમેગા સ્ક્વેર. ઓમેગાનું સૂત્ર છે અંડર રૂટ એ બાય એમ. તમને રકમમાં બળ ચળાંક આપી દીધો છે જો લેખો 100 અને ટોટલ સ્પ્રિંગ ઉપર દળ લટકાવ્યું છે 1.5. આ મૂકો અહીંયા ઓમેગા છે. મ્યુ ની કિંમત આપી 0.4, જી ની કિંમત 10, ઓમેગા આયરો આનો વર્ગ કરશો એટલે વર્ગમૂળ નીકળી જાય 100. આ 1.5 આ 0 0 ઉડી ગયા. આ 15 ચોક 60 એટલે 0.6 ઈ થયું ને આ 10 નીચે છે એટલે 0.06 મીટર કંપ વિસ્તાર થયો. સેન્ટીમીટરમાં ગુણ નાખો એટલે 100 ગુણ નાખો એટલે 6 સેન્ટીમીટરના કંપ વિસ્તારથી મેક્સિમમ દોલન કરાવી શકો. જવાબ આવે એનો સી ઓપ્શન 37 માં. 39 માં નથી ગણવાનો ને 43 માં નથી ગણવાનો. 42 માં આકૃતિ રહી ગઈ છે બાકી દોરના કે બધા બે સ્પ્રિંગ શ્રેણીમાં લગાવેલી છે. આકૃતિ દોરો બધાય. આનો આવર્તકાળ પૂછ્યો છે તો આપણે ખબર સમતુલ્ય બળતરાંક શ્રેણીમાં કેમ ગોતાય? ઉપર ગુણાકાર નીચે સરવાળો. તો આવર્તકાળ કેમ લખાય તંત્રનો? t બરાબર 2 પાઈ અંડર રૂટ m બાય k સમતુલ્ય આયરો k1 k2 અપોન આ આપણે ભણાવેલું છે આ બધું. જવાબ એનો આવશે આકૃતિ ખાલી બાકી રહી ગઈ હતી એ ઓપ્શન એનો જવાબ આવશે. હાલો 43 સુધીમાં 43 માં નથી ગણવાનો. 39 માં નથી ગણવાનો. 33 માં 33 માં કેમ ખોટો જવાબ જોઈ જઈ. હાલો MCQ નંબર 33 માં જોવો તો પાછો રકમ સ્પ્રિંગ P અને Q ના બળચળાંક KP અને KQ ઇઝ ઇક્વલ ટુ KP બાય 2 ને સમાન બળથી ખેંચવામાં આવ્યું. તો સમાન બળથી ખેંચો તો સ્થિતિ ઊર્જાનું કયું સૂત્ર છે? F²/2k. હાલ હવે આપણે શું લખ્યું છે? Q માં ઊર્જા E હોય તો P માં ઊર્જા કેટલી હશે? હાલો Q માં ઊર્જા કેટલી આપીશ? એનો બળચળાંક અહીંયા આવશે ને Q નું KQ ને P માં આપણે ગોતવાની છે એનો બળચળાંક અહીંયા આવશે KP. હવે રકમમાં શું આપ્યું તમને? KQ ઇઝ ઇક્વલ ટુ KP બાય 2 મૂકો અહીંયા. આ કેટલું આપ્યું છે? KP બાય 2 એટલે 2 ઉપર જતા રહે. આ બે ઉડી ગયું. આ ગોતવાનું છે E ડેશ બરાબર E બાય 2. સી ઓપ્શન આવે 33 માં. 33 માં સી તો રેડી જ છે. 40 માં પ્રશ્ન જો. પ્રશ્ન નંબર 40. બે સરળ ગતિના સમીકરણ આપ્યા છે. પહેલું સમીકરણ છે x1 બરાબર 5 sin 2πt પ્લસ π/4 ને બીજું સમીકરણ તમને આપ્યું છે જો આ 5 √2 છે ને અંદર ગુણ નાખું 5 √2 sin πt પ્લસ 5 √2 cos πt 2πt. ભૂલ છે 2πt નો આવે πt જ આવે ખાલી. અગર તો કળા તપત પર ગોતવો કઈ રીતે? આ ભૂલ છે સુધાર નાખજો. 2πt લખ્યું છે ને અહીંયા πt કરો 2 કાઢ નાખો અહીંથી. હાલો તમને એમ કીધું છે આ બંને સરળ ગતિના કંપ વિસ્તારનો ગુણોત્તર પૂછેલો જ. આ પૂછેલો દાખલો. હાલો આ સરળ ગતિનો કંપ વિસ્તાર તો તમને ખબર જ છે 5 છે જોઈ લો. y બરાબર a sin ઓમેગા t પ્લસ 5 કેટલો આપ્યો છે? હાલો પહેલી સરળ ગતિનો કંપ વિસ્તાર 5 આવ્યો. આનો
અહીંયા તમે જો સાઇન વિધેય છે ને કોસ વિધેય છે, બે વચ્ચે કળા તફાવત આવે 90 ડિગ્રીનો. આનો તો પરિણામી કંપ વિસ્તાર ગોતો હોય ને તો અંડર રૂટ આનો વર્ગ 50 પ્લસ આનો વર્ગ 50 ને બે વિધેય વચ્ચે 90 ડિગ્રીનો કળા તફાવત એટલે પાછળનો પત્તો ઉડી જાય, ઓલું 2a1 a2 cos 90 એ તો 0 થઈ જાય. આ 50 ને 50 100 એનો વર્ગમૂળ 10, આનો આવ્યો 10, કરો ભાગાકાર. બીજીનો 10 આવ્યો, જવાબ શું આવશે? 1/2. ઓપ્શન એનો આવે સી, ઓપ્શન 40 માં. હાલો, કોઈને એમ્સમાં પ્રોબ્લેમ છે જોઈ લ્યો. એમ્સમાં કોઈ દાખલો ગણાવવાનો છે નહીં? લખી નાખો હાલો પહેલાં, પછી પેપરના ભાઈને એક બે દાખલા છે એ ગણાવશું. પહેલાં આટલું લખી નાખો. હાલો, આજનું પેપર ઓસિલેશન, એમાં 12મો એમસીક્યુ જો બધાય. એમસીક્યુ નંબર 12. એક સમસ્થિતિ સ્પ્રિંગ સાથે જોડેલ કેપિટલ એમ દળનો પદાર્થ A1 કંપ વિસ્તારના સરળ આવત ગતિ કરે છે. 12 નંબરનો પ્રશ્ન. તમને શું કીધું છે? એક સ્પ્રિંગ છે, કેપિટલ એમ દળનો પદાર્થ છે, એ સરળ આવત ગતિ કરે છે. જ્યારે એમ દળનો પદાર્થ મધ્યમાન સ્થાનેથી પસાર થાય ત્યારે તેના પર સ્મોલ એમ દળનો પદાર્થ મૂકી દેવામાં આવે છે. આ કેપિટલ એમ દળનો પદાર્થ સરળ આવત ગતિ કરે, જ્યારે મધ્યમાન સ્થાને હોય ને ત્યારે એની ઉપર સ્મોલ એમ દળનો પદાર્થ મૂકી દેવાનો, તો એ નવો કંપ વિસ્તાર A2 થઈ જાય છે. તો આ બંને કંપ વિસ્તારનો ગુણોત્તર કેટલો હશે શોધવાનો છે. હાલો, લગાવો વેગમાન સંરક્ષણ નિયમ. વેગમાનનું સૂત્ર શું છે? mv. સમતોલન સ્થાને પદાર્થને મૂક્યો છે, સમતોલન સ્થાને વેગ હોય મેક્સિમમ બરાબર અચળ. મેક્સિમમ વેગનું સૂત્ર શું? ઓમેગા એ બરાબર અચળ. ઓમેગાનું સૂત્ર શું? √k/m બરાબર અચળ. અહીંયા m છે ને √m છે, આ √m થઈ જાય, એને છેદમાં જાવ દે. કે તો બદલાવો નથી, આનો બળ અચળાંક થોડો બદલાય આની ઉપર પદાર્થ મૂકો તો. આ કે તો અચળ છે, આ √m છેદમાં આવશે તો કંપ વિસ્તાર કોની ઉપર આધાર રાખે? હાલો, પહેલા કંપ વિસ્તાર કેટલો આપ્યો છે? A1. ત્યારે દળ કેટલું છે સ્પ્રિંગ ઉપર? ખાલી m. પછી કંપ વિસ્તાર કેટલો થઈ ગયો? A2. પછી દળ કેટલું થઈ ગયું? m + m. જવાબ એનો આવશે ઓપ્શન આવે દિલ્હી. પછી 14મો પ્રશ્ન જો. પ્રશ્ન નંબર 14. વાંચો રકમ. એક કણ
કેપિટલ એ જેટલા કંપ વિસ્તારથી સરળ આવત ગતિ કરે છે જ્યારે કણ સરેરાશ અવસ્થા એટલે સરેરાશ અવસ્થા સમતોલન અવસ્થા, જ્યારે કણ સમતોલન અવસ્થાથી 2a/3 જેટલા અંતરે હોય ત્યારે અચાનક તેની ઝડપ 3 ગણી કરી દેવામાં આવે તો નવો કંપ વિસ્તાર કેટલો થાય? વેગનું સૂત્ર શું છે? v બરાબર ઓમેગા અંડર રૂટ, પહેલા આપણે ઈ તો ગોતવી કે આ 2a/3 અંતરે છે ત્યારે એની પાસે વેગ છે કેટલો, પછી એનો 3 ગણા કરશો ને તમે. હાલો પેલા મૂકો અહીંયા ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર કેટલા 2a/3 નો વર્ગ 4a² / 9 આનો લસા લ્યો 9 - 4 ia² / 9 અંડર રૂટ 5a/3 આટલો વેગ છે. રકમમાં હું કીધું તમને, જ્યારે પદાર્થ સમતોલન સ્થાનથી 2a/3 અંતરે હોય ત્યારે એનો વેગ અચાનક 3 ગણો કરી દેવાનો છે. આટલો વેગ છે, આનો 3 ગણો વેગ કરી દેવાનો કીધું. આનો 3 ગણો એટલે આને 3 ગુણ નાખો, આ 3 ઉડી જાય, નવો વેગ આટલો થઈ જાય ને. હું કાંઈ વેગ હવે જાય વેગ તો મળી ગયો તમને. √5a ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા. નવો કંપ વિસ્તાર કેટલો થાય ગોતવાનો છે, આ ગોતવાનો છે. આ વેગ તમે કર્યો ક્યાં? સમતોલન સ્થાનથી 2a/3 અંતરે કર્યો ને. હા મૂકો 2a/3 નો વર્ગ 4a² / 9. હાલો ઓમેગા ઓમેગા ગયા, બે બાજુ વર્ગ કરી નાખો. a બરાબર વર્ગમૂળ નીકળી જાય a² - 4a² / 9. આને જાવ દે આ બાજુ પ્લસ થઈ જાય a + 4a² / 9. લસા લ્યો 9 × 5 = 45 49a² / 9 a² તો a' બરાબર આવશે 7a/3. જવાબ એનો આવશે બી ઓપ્શન. કોઈને છે બીજો કઈ પ્રશ્ન? 42 MCQ નંબર 42મો પ્રશ્ન જો. સમાન કંપ વિસ્તાર અને આવૃત્તિ સાથેની સમાન દિશામાં થતી બે સરળ ગતિ એકબીજા ઉપર સંપાત થાય છે. પરિણામી કંપ વિસ્તાર એ સ્વતંત્ર ગતિના કંપ વિસ્તાર કરતા √3 ગણો મળે છે. તો ગતિઓ વચ્ચેનો કળા તફાવત શોધો. બે સરળ ગતિ હોય, હમણાં જ અહીંયા ભણાવ્યું જાય, એનો પરિણામી કંપ વિસ્તાર લખાય કેમ રીતે? અંડર રૂટ a1² + a2² + 2a1 a2 cos θ. રકમમાં શું લખ્યું છે? આનો પરિણામી કંપ વિસ્તાર, આ બંને સરળ ગતિનો કંપ વિસ્તાર પેલા સમાન છે અને એનો પરિણામી કંપ વિસ્તાર √3. આ મુકાય √3a. આ બે કંપ વિસ્તાર સરખા છે, રકમમાં લખ્યું જ છે a² + a², 2a² + 2a² cos θ. આ બે કંપ વિસ્તાર બે સરળ ગતિનો કળા તફાવત છે. આ ગોતવાનો તારે કરો બે બાજુ વર્ગ. 3a² is equal to 2a² + 2a² cos θ. આને આ બાજુ જવા દે. a² બરાબર 2a² cos θ. a² ગયા, આ 2 છેદમાં cos θ બરાબર 1/2, θ બરાબર π/3 એટલે કે 60 ડિગ્રી. જવાબ આવશે એનો સી ઓપ્શન 42 છે. કોઈને કઈ?